શહેરની મધ્યમાં આવેલા ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શહેરની મધ્યમાં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના 23 માર્ચ 1924માં મોતીભાઈ અમીન દ્વારા કરવામાં આવી હતી, જેમાં સયાજીરાવ ગાયકવાડ પણ જોડાયા હતા। ભારત એક જ્ઞાનનો દેશ તરીકે જાણીતો છે। ગુજરાત અને તેમાંય વડોદરા શહેરને જ્ઞાનમય બને તે હેતુથી ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરવામાં આવી। આજે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેનું વિસ્તરણ થયું છે। સરકારે પણ દરેક ગ્રામ્ય પુસ્તકાલયો માટે 40,000 ગ્રાન્ટ પેટે ફાળવી આપ્યા છે। અહીં મહિલાઓ, બાળકો, ધાર્મિક તથા આધ્યાત્મિક પુસ્તકો થકી લોકોને જ્ઞાન મળી રહ્યું છે। ત્યારે આજે શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગુજરાત પુસ્તકાલય સાથે સંલગ્ન પ્રમુખો, પદાધિકારીઓ, કારોબારી સભ્યો દ્વારા એકત્રિત થઈ ઉજવણી કરવામાં આવી હતી। પુસ્તકાલય સહાયક સહકારી મંડળ જ્યારે 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને એના ઉપક્રમે આજે સૌ વડોદરા જિલ્લો તેમજ અન્ય જિલ્લાઓમાંથી ગુજરાત પુસ્તકાલયને સંલગ્ન એવા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સંસ્થાના જે લેખકો છે એ બધા લેખકોને સૌને અમે આવકાર્યા છે। એ સૌ લેખકો પણ તે ઉપસ્થિત છે। આ સંસ્થા મોતીભાઈ અમીન જે ચરોતરનું મોતી કહેવાય એ એના સ્થાપક હતા અને સર સયાજીરાવ ગાયકવાડ એ બંનેના સારા વિચારોને લીધે સમગ્ર રાજ્યની અંદર ગામડે ગામડે પુસ્તકાલય બનાવવામાં આવી અને એ પુસ્તકાલયને લીધે ગામડાનો માણસ વાંચતો થાય, એની આગળ પ્રગતિ થાય એ હેતુથી આ સારા ભાવથી અમને આ કાર્યક્રમની અંદર જે સારા ગામડે ગામડે જે પુસ્તકાલય ખોલી છે એનો હેતુ સિદ્ધ કરવા માટે જ અને આ પુસ્તકાલય એને સંલગ્ન છે સહકારી સહાયક મંડળની અંદર લોકો આવે, વાંચે અને એનો લાભ લે। અને જે એક અમારી જે સંસ્થા છે, સંસ્થાની અંદર તમે કોઈ પણ પુસ્તક માગશો તો આપણને મળશે અને નહીં હોય તો અમે બહારથી લાવીને પણ એને પૂરું પાડીએ છીએ। જેમ મોલની અંદર આપણે જઈએ અને જે કોઈ વસ્તુ જોઈતી હોય તો મળે છે, એવું આ એશિયા ખંડની અંદર એક એવી સંસ્થા છે કે આ સંસ્થાની અંદર તમામ પ્રકારના પુસ્તકો ધાર્મિક લેખકોના બનાવેલા તેમજ જે કોઈ પણ પુસ્તક તમે માગશો તો અહીંયા મળશે। અને આ સંસ્થા એવી ઉજાગર છે કે ગામડે ગામડે આ સંસ્થા પથરાયેલી છે અને એની અંદર ગામડાના જે ગ્રંથાલયો છે, ગ્રંથપાલો છે એ પુસ્તકો લેવા માટે અહીંયા આવે છે। અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ વર્ષે દરેક ગામડાની અંદર જે ગ્રામ પુસ્તકાલય હતી એની અંદર 15,000 રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવતી હતી, પણ હાલના અમારા જે નિયામક શ્રી ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબના સહયોગથી અને સરકારની અંદર રજૂઆત અને સરકાર છે અમારી આ વાતને સાંભળી અને હાલ 40,000 રૂપિયા ગ્રાન્ટ દરેક ગામડાની પુસ્તકાલયને આપવામાં આવી। અને જે પુસ્તકાલયો જિલ્લા પુસ્તકાલયો છે, બાળ મહિલા પુસ્તકાલય છે એની અંદર પણ ગ્રાન્ટની અંદર વધારો કરી અને સરકારે આ પ્રોત્સાહન આપ્યું છે। અને એ હિસાબે કે આવનારા દિવસોની અંદર પણ જો સરકારશ્રી તરફથી આવી પુસ્તકાલયોને જે સહાય મળે અને એનું ઉત્થાન થાય એવું હેતુથી આજે 100 વર્ષ પૂરા થયા છે ત્યારે અમે ઉજવણી કરી રહ્યા છીએ અને અમે સૌ ઉપસ્થિત થયા છીએ। એમને સૌને અમે આવકારીએ છીએ અને આવનારા દિવસોની અંદર પણ આવી અમારી વધારે પ્રગતિ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ।